હેલો મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એક નવી રેસીપી સાથે. અને આજે આપણે બનાવીશું લીંબુ ફુદીનાનું શરબત. જે શરબત માટે આપણે એક સિરપ તૈયાર કરીશું અને જેને તમે સ્ટોર કરીને રાખી શકો. અને જ્યારે શરબત પીવાનું મન થાય ત્યારે તેમાંથી સિરપ લઈ તેમાં ઠંડુ પાણી ઉમેરીને માત્ર 2 થી 5 સેકન્ડોમાં શરબત બનાવી શકો. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપીને. લીંબુ ફુદીનાનું શરબત બનાવવા માટે અહીંયા 1 કપ જેટલો ફુદીનો લીધો છે, 2 કપ જેટલી ખાંડ લીધી છે અને અડધો કપ જેટલો લીંબુનો રસ લીધો છે. અહીંયા ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો. અને હવે એક મિક્સી જાર લેશું જેમાં આપણે જે ફુદીનો લીધો છે એ ઉમેરીશું અને સાથે 3 થી 4 જેટલા બરફના ટુકડાને. અને હવે આને મિક્સીમાં પીસી લઈશું. તો અહીંયા ફુદીનાને બરફ સાથે પીસીને રેડી કરી લીધો છે અને હવે આ પ્યુરીને સાઈડમાં રાખી દઈશું અને શરબત બનાવવાનું શરૂ કરીએ. તો એમના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કડાઈ રાખી છે જેમાં આપણે જે 2 કપ ખાંડ લીધી છે એ ઉમેરી દઈએ અને સાથે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈએ. હવે ખાંડ સાવ ઓગળી ના જાય ત્યાં સુધી ચમચાની મદદથી ચલાવતા જઈએ. તો અહીંયા આપણી જે ખાંડ છે એ એકદમ સરખી રીતે ઓગળી ગઈ છે. તો હવે અહીંયા આપણે જે ફુદીનો પીસીને રાખ્યો છે એ ઉમેરી દઈશું અને હવે ફુદીનાને ચાસણી સાથે સરખી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે ચાસણીને ત્યાં સુધી પકાવવાની છે જ્યાં સુધી ચાસણી મધ જેવી ઘાટી ના થઈ જાય ત્યાં સુધી, અથવા તો તેમાંથી અડધો તાર ના બને ત્યાં સુધી. તો અહીંયા 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે ને ચાસણી મધ જેવી ઘટ પણ થઈ ગઈ છે. તો હવે એને આપણે હાથથી ચેક કરી લઈએ અને જોઈ શકો છો ચાસણીમાંથી અડધો તાર પણ બને છે. તો હવે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને મસાલા ઉમેરી દઈએ. મેં અહીંયા 1 ચમચી જેટલો ચંચળ પાવડર લીધો છે, સાથે અડધી ચમચી જેટલું મીઠું લીધું છે અને સાથે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધો છે. હવે આ બધા પાવડર મસાલાને શરબત સાથે સરખી રીતે મિક્સ કરી લઈએ. અને આ બધા પાવડર મસાલા છે એ ગેસની ફ્લેમને બંધ કરીને જ ઉમેરવાના છે. મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ શરબતને ઠંડુ પડવા દઈશું. તો અહીંયા શરબત રૂમ ટેમ્પરેચરમાં આવી ગયું છે અને હવે શરબતમાં આપણે જે અડધો કપ લીંબુનો રસ લીધો છે એ ઉમેરી દઈશું અને હવે લીંબુને શરબત સાથે સરખી રીતે મિક્સ કરી લેશું. લીંબુ જ્યારે શરબત ઠંડુ હોય ત્યારે ઉમેરવાથી તેમાં કડવાટ નથી આવતો, એટલે ગરમ હોય ત્યારે ના ઉમેરવું. તો અહીંયા શરબત મિક્સ થઈને રેડી છે. તો હવે કોઈ પણ એક બોલ પર ગરણી રાખીને આ શરબતની સિરપને ગાળી લઈએ, એટલે શરબતમાં જે પણ નાના મોટા કણ હોય એ નીકળી જાય. તો અહીંયા આપણું જે શરબત છે એ એકદમ રેડી છે. તો હવે આ શરબતની સિરપને કોઈ પણ એરટાઇટ કાચની બોટલમાં ભરી લઈએ, એટલે લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય. અને હવે લીંબુ ફુદીનાનું શરબત બનાવવા માટે ગ્લાસમાં 3 ચમચી જેટલું શરબતનું સિરપ ઉમેરશું, સાથે 2 થી 3 જેટલા બરફના ટુકડા અને ઉપરથી ઠંડુ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. અને અહીંયા બનીને તૈયાર છે આપણું લીંબુ ફુદીનાનું શરબત. તો તમને જ્યારે ઉનાળામાં શરબત પીવાનું મન થાય તો એકવાર આ રીતથી જરૂર ટ્રાય કરજો. અને તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ ફરી એક નવી રેસીપી સાથે.